जगत सापेक्ष होवाथी जहाँ आसक्ति छे ત્યાં દુઃખ અવસ્તુની થતાં કિંમત જરા હાનિ થઈ તો ગૂંચ નિરંતર શરણ માર્ગે અનંતામોહ આકર્ષે પૂરણને ગલન બેરસ્તે જગત સુખ દુઃખ બેતરફે અનુકૂળ લાગ્યું ત્યાં રાગે પ્રતિકૂળ ભાસ્યું ત્યાં દ્વેષે પુરાવા સંયોગે ફળજો મિલે છે જૈસે કું તૈસે જગતના સુખ પોલા છે ક્ષણે ક્ષણ પરિણતિ બદલે મનોરંજન બધા ચંચલ પરાકૃત વાસના વટલે વીતેલા કાળ વર્ષો જો બધું એ લાગશે આભાસ સ્મૃતિ પટ ખોલીને કદીજો નફો ખોટ સ્વપ્નાભાસ અનાદિથી જીવાત્માએ કટેવી સેવ્યો દેહાધ્યાસ પ્રકૃતિમાં થઈ તન્મય ને ખેલ્યા રાગ દ્વેષ હિસાબ જન્મથી મોતના રસ્તે પ્રકાશે બુદ્ધિનો આશય કરણમાં ભારેલા રસ છે તે મુજબ ફરતા કાર્યાલય ઘણા નિર્દોષને ફાંસા ગુન્હેગારો છૂટે નિર્દોષ મરાવે પાપ ફળ કાંટા બચાવે
ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા છતાં શોભે છે ઉદ્યાને જીવન માણે છે રહી મૂંગા. ગૌરાંગાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં છે દુઃખ. અવસ્તુની થતા કિંમત જરા હાનિ થઈ તો ગુજ. એટલે જગત સાપેક્ષ છે એટલે રિલેટિવ છે, એટલે ખરેખર નથી જગત. એટલે બધા એકબીજાના સંબંધથી રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે ને સાચું માનવાનું નથી. જો આપણે સાચું માનીએ આસક્તિ, તો આસક્તિ ઊભી થાય. આસક્તિ ઊભી થાય એટલે આપણને દુઃખ થાય. એટલે અવસ્તુની કિંમત થઈ ત્યાં એવું કહેવાય. એટલે જે રિલેટિવ આપણે સાચું માની એટલે અવસ્તુની ત્યાં કિંમત થઈ ને જરા હાનિ થઈ તો ગુચ. એટલે એમાં આસક્તિ થાય એટલે ત્યાં દુઃખ થાય. એટલે અહીંયા ગુચ જ ઊભી થાય. એટલે આ જગત સાપેક્ષ આ રીતનું એવું સમજાય છે મને. સાપેક્ષ એટલે રિલેટિવ, એટલે એમ વિનાશી, એમ પરમેનન્ટ નથી, ખરેખર નથી એમ. એટલે એકબીજાના સંબંધી છે કે હું ગૌરાંગ છું તો સંદીપ આનંદજીનો ભાઈ થાઉં, એ રીતે સાપેક્ષ એમ દરેક વ્યવહારમાં એ રીતનું. એટલે ખરેખર નથી પણ આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. બસ એ પ્રકાર આજે એક જ ખાલી મોકલ. નેક્સ્ટ ટાઈમ આગળ જઈશું. ટૂંકમાં આપણે શું કહીએ કે સાપેક્ષ હોવાના કારણે ઓલ ધીસ રિલેટિવ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, તો ત્યાં સંભાવે નિકાલ કરીને આગળ જાઓ. કારણ કે આને રોકવા જશો તો રોકાવાનું નથી, અને ધકેલવા જશો તો ધકેલવા નથી, એના સમય જ જશે. એટલે જે તે રસ્તે ઉકેલ લાવો સંભાવે. સંભાવે ઉકેલ લાવવાનો હેતુ એટલા માટે છે, નહીં તો રાગ દ્વેષ થશે. અને આપણે દાદાની કૃપાથી રાગ દ્વેષ થતા નથી, અને આજ્ઞાના પુરુષાર્થી આપણે સંભાવે નિકાલ કરતા રહીએ અને કરીએ, એટલે ગમે તેવો વ્યવહાર હોય એનો સમાધાનપૂર્ણ ઉકેલ આવી જાય. અને આખો વ્યવહાર ઘૂસાઈ ગયો, સંભાવે નિકાલ થયો, કીધું બધી ફાઇલનો સંભાવે નિકાલ થઈ ગયો, તો તમે શુદ્ધાત્મા પરમાત્મા. જય સચ્ચિદાનંદ.